મહેસાણા જિલ્લામાં 12 વર્ષના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના માર્ગને ઉજાગર કરવા માટે પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મહેસાણા જિલ્લામાં 12 વર્ષના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના માર્ગને ઉજાગર કરવા માટે પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરાયું. યાત્રાનું ઉદ્ઘાટન મહેસાણા કલેક્ટર કચેરી દ્વારા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મહાનગરપાલિકા મેયર સોનલ ઓઝા, ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના અગ્રણીઓએ લીલી ઝંડી આપી કરાવ્યું. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના વિકાસ પ્રકલ્પો, પ્રવાસન સ્થળો, યાત્રાધામો, શૈક્ષણિક સંસ્થાઓ, સહકારી પ્રવૃત્તિઓ અને લોકભાગીદારી આધારિત વિકાસ મોડેલો લોકો સુધી પહોંચાડવાનો હતો. પ્રસ્થાન સમયે મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વિશ વાણંદ, ડેપ્યુટી કલેક્ટર દેવાંગ રાઠોડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભગવતી બા રાઠોડ તેમજ વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 12 વર્ષનું શાસન ગૌરવભર્યું આપણું આ દેશનો વિકાસ, દેશના તમામ રાજ્યોનો વિકાસ થઈ રહ્યો, ત્યારે ગુજરાતનો પણ વિકાસ થઈ રહ્યો છે. તો 12 વર્ષના શાસન આપણું ગૌરવભર્યું શાસન છે એ વાત લઈને આ ઉજવણીનો જે ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એના ભાગરૂપે આજે પ્રગતિ પથનો કાર્યક્રમ યોજાયો છે. જે વિકાસના કામો થયા હોય એની મુલાકાતનો આ જે કાર્યક્રમ છે, આજે મહેસાણાથી લીલી ઝંડી આપીને અહીંથી આ યાત્રા રવાના કરવામાં આવી છે. આજે ઉમિયા માતાથી અને ધરોઈ ડેમ અને જોવાલાયક જે સ્થળો છે અને વિકાસની યોજનાઓ છે, આ બધા સ્થળોએ અહીંયા પ્રબુદ્ધ નાગરિકો અને આગેવાનો પણ જશે. એ પ્રમાણે 3 દિવસનો આ કાર્યક્રમ છે. તો આ મહેસાણા જિલ્લામાં 3 દિવસના રૂટ છે. બહુચરાજી એ પ્રમાણે આ 3 રૂટોમાં 9 તારીખ સુધી આ કાર્યક્રમ જે 9 તારીખથી શરૂ થયો છે એ આવનારા 3 દિવસ સુધી આ કાર્યક્રમ યોજાશે. અને જિલ્લામાં આ પ્રગતિ પથનો રૂટ જે બન્યો છે એ પ્રમાણે સૌ આગેવાનો અને પદાધિકારીઓ અને અમારા પ્રબુદ્ધ નાગરિકો આ જે વિકસિત થયેલા સ્થળો છે એની મુલાકાત લેશે. આપણા માટે ગૌરવની વાત છે. માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં વિશેષ આપણે જે ગૌરવની વાત છે એ લઈને લોકો સમક્ષ આજે આ પ્રેરણારૂપ આ કાર્યક્રમ થયો છે. ખરેખર આ કાર્યક્રમ આયોજન બદલ ધન્યવાદ આપું છું. તંત્રએ પણ સરસ કામ કર્યું છે. અભિનંદન. વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્ય ટીવી ન્યૂઝ મહેસાણા.